માં ચિંતા વિઘન વિનાશની અનમાં તું કમળાસની શકત એ મારી વિસરે વિસરે હતી હંસ વાહિણી એ માતા દુર્ગા દેવ સુમન મારી કુળદેવી કષ્ટ કાપજે અનમાં તું બ્રહ્માણી તું કરજે વાર મારી કુળદેવી કષ્ટ કાપજે માં બ્રહ્માણી તું કરજે વાર પણ મારી યાવની ઉપર એક છે એ મારી મુન આપતનો આધાર ચડ્યા ગહાટી વાદળા કાળા દોવડા અંબાર શોભે દસ ઓથ રાધી માથા ઉશરા ધરાર સિંગોરા મોરલા માથા વાહરી મનાણી એક થારા મેઘ રાજા મનાણા અપાર હાડી વાદળના કાળા દોવડા અંબાર શોભે દસ ઓતો રાધે માથો ઉછરા ધરાર સિંગોરા મોરલા માથા વાહરે મનાણી ચડ એક થારા મેઘ રાજા મનાણા અપાર બ્રહ્મદેય ઇન્દ્ર વાળા પળ તાળા પાણી વાળા હાથ મુંડ વાળા કાળા મનાણા હેલોડ હાથા વાળા ત્રાહ પાળા સરિતા જોરમાં હાલે પાણી વાળા ખડ કાળા એક થારા પાક વાળા ત્રાહ પાળા સરિતા જોરમાં હાલે પાણી વાળા ખડકાળા એક થારા પાટ રાક્ષી ખાટરા લોટ ગલોટા મારવા લેગા લોટા મોટા થવા લેગા એક લારો ચડાંગા હાટી વાદળા કાળા દોવડા અમારું સબ દસ મોદરા માથા ઉછરા ધરાર સિંગોરા મોરલા માથા વાહરી મનાણી ચડી એક ધારા મેઘ રાજા મનાણા અપાર એ જી ધાન્ય ધારા હો રાઠપાલી જામણી જા રતન પાકતા ગાવા જ્યાં રતન પાકતા નયાવા ગળતી હતી એ નાગર એ મારે ગળતી હતી અને બોલી હોય જો બાય પણ પૂરા પૂરા શબ્દો પાણવા એ મારી અવતાર એ મારી અવતાર એ મારી એ માં ભગવતી નાગબાઈ માની એક ચરજની આપણી માતાઓ બેનું જે ગાય છે એની મને ફરમાઈશ છે આપણે બે કડી સંભળાવું પછી ત્યારબાદ એક પ્રસંગ મારે આપને કહેવો છે એ આરે હોલિયા આલિયાવું મઢડાટી બે થાતી ગયાવું એ આરે હોલિયા આલિયાવું મઢડાટી બે થાતી ગયાવું સિરે છે લો પડી સિરે છે લો પડી સિરે
ધામે દાદી આવો આલિયાવું રામ પર ધામે થાતી ખિયાવું એ હું તો રામ પર ધામે રામ પર ધામે રામ પર ધામે થાતી આવું આયુ રૂપલ ને હારે ખેલાવું નાગબાઈ નાગબાઈ કોયલા જળ લોપે નહીં પણ ભરે નહીં એ ભરે નહીં ડંગલું ભાર અરે રે वो तो कर्मी का शबरावो ए हारे होलिया आलियावूं कंडोड़ा ना टींबे छाती गयावूं ए हारे होलिया आलियावूं नमो मंगडारो मोगल माड़ी नमो मंगडारो मोगल माड़ी नमो बेही जाओ घड़ी
કાજલ તોડો એક છે અનબોલ દીધો ઈ એ બેલ પેરે જે બાય રે એ રાજલ મારી તુંગારદારે સુણીને એ વેલી આવજે એ માના ઉપાસક વીર વાછરા દાદાના ઉપાસક ચારણ સમાજ વાછરા દાદાને ભજનારો ઇતર સમાજ બધો બિરાજમાન છે. એક નાનકડો વાછરા દાદાનો પ્રસંગ કહી અને પછી આપણે પરેશભાઈને સાંભળવા છે. ભાઈ હવે તમે બચા પાલટી ઘડીક બેસી જાજો, ઘડીક બેસી જાઓ. એક નાનકડો પ્રસંગ મારે આપને કહેવો છે. વેજલમાંનો ભાવ પણ ગાવો છે, આવડમાંના ભાવ પણ ગાવા છે. એટલી બધી ફરમાઈશ છે કે અઠવાડિયું રોકાય તોય પૂરી નથી થાય એમ. પણ જેના સાનિધ્યમાં બેઠા છે, જેમનું સ્મરણ કરવા માટે એક નાનકડો આવડતારિયાણ અનલા જાડા કોઈ દિલો પેજ નહીં, પણ ભરે નહીં ડગલું જોને બાણ. અરે રે વો તો કર્મી કશબરાવું આવડ તારિયાણ અરે કોઈલા જાડા લોપે નહીં. એવી એક માં ભગવતી આવડની ફરમાઈશ આવી છે, બે કડી કહી દઉં. મારી તમે ભલે રે ઓય ઢોરે ગાવડ માડી ભેરી ઢોરે ભલે રે ઓય ઢોરે ગાવડ માડી ભેરી ઢોરે માડી તારા ભેરિયામાં એ જ ઉજડું મારું ભાવી રે યાદ શક્તિ આવા એ
વગાડમાં ભલે રે ઓ ઢોરે માડી તમે ભેડી રે માતાજી ભલે રે ઓ ઢોરે માડી તમે ભેડી. એ મંદિરો નવા, મૂર્તિઓ નવી, એના પૂજારી નવા નવા હોય, પણ દેવ તત્વ જૂના જૂના. એ કલાકાર છે સુંદર મજાની ખોળાની માલિપા નાલ લઈ ઢોલક લઈ અને ઢોલક વગાડે અને આંખ બંધ કરી અને કલાકાર જ્યારે પોતાની મસ્તીની માલિપા ગાતો બોલતો હોય એટલે કલાના દેવતાઓ આવી અને સાજ છે વગાડવા માંડે. કલાકાર મટી જાય છે. એમાં એક બકરીનું બચ્ચું આવી અને કાયમી આંખમાંથી આંગુડા પાડે. એટલે કલાકારે પૂછ્યું કે ભાઈ તને નથી કાંઈ સંગીત આરે લેવા દેવા, નથી કાંઈ ગા છે, ગવત્રી છે, એને તો એ તો સંગીત પ્રેમી હોય તો વાંસળી વાગે તો એ આવે, તારે સંગીતને કંઈ લેવા દેવા નહીં. ત્યારે તું અહીંયા આવીને હું કામે સામું ઊભું આવી અને આંખું બંધ કરીને આંખોમાંથી આંહુડા પડે છે તારે. એટલે બકરીના બચ્ચાને કવિ વાચા ફોડે અને બકરીનું બચ્ચું એમ કે છે કે તારી કલા અરે મને કાંઈ લેવા દેવા નથી, તું જે વગાડશો એમાં મને કાંઈ ખબર નથી પડતી, પણ તારી નાલના જે બે પડ છે ને એ મારી માના ચામડાના બનેલા છે, એની ઉપર તારી ઠપાટ લાગે ને એટલે મારે ગમે ત્યાંથી આવવું પડે છે. પણ તમે સ્મરણ કરો, પછી વાછરાનું હોય, મોગલનું હોય, આવડનું હોય કે કોઈ પણનું સ્મરણ કરો. એ સ્મરણ કરતા 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 નામ સ્મરણ નામ સમોવડ કો નહીં જબ તક તીર્થ યોગ નામે કે ફાતક છૂટશે અને નામે નાશે રોગ. આ ભૂઈમાં છે અહોરની વાછરાનું સ્મરણ કરે છે, વાછરા દાદાનું સ્તુતિ ગાન કરે છે અને સ્મરણમાં કેટલી તાકાત હોય એનો નાનકડો 2-3 મિનિટનો પ્રસંગ. આપણે ભાવનગર થી રાજકોટ વચ્ચેનો જે રોડ છે એની વચમાં ગટકા કરી અને નાનકડું એવું પંખીના માળા જેવું ગામ. ડોહાભાઈ લાંગાવદરા કરી અને ચારણ હાલતા ઉઠતા બેસતા હે દાડા હે વાછરા હે કરણ હે દાડા હે વાછરા હાલતા ઉઠતા બેસતા હે વાછરા એટલું સ્મરણ કરે કે સ્મરણ કરતા કરતા પછી માણસને એની એક માળા બંધાઈ જાય છે. એ કરવું નથી પડતું. એક આપણા ચારણ મહાત્મા હતા, હે રવરાય એમ કરે ને તો રવરાય આવી અને હામી બેસી જાય કે માં મેં તો ખાલી યાદ કરી હતી કે તું યાદ કર અને હું ન આવું તો રવરાય ન કહેવાય. એટલે સ્મરણ હાલતા ઉડતા બેઠતા ડોહાભાઈ લાંગાવદરા નામનો ચારણ છે, દાડા વાસરાનો પરમ ઉપાસક, પણ કર્મે લેખા કીર્તાર છઠ્ઠી ના ચૂકે નહીં, હુનર કરીએ હજાર આખર ને આડા ફળે. ખેતરે વાડીએ કામ કરવા માટે પરિવાર ગયેલો. ડોહાભાઈ લાંગાવદરાના પત્ની છે, નાની ઉંમર, એમાં ભાદરવાનો એક બોરિંગ છે, એને ડંસ દીધો ભાઈ. એ બાય માણસના મળાને છે લાવી અને ઓહરીની માલી પર હુરાવ્યો, પણ આ ઘરની માલી પર હુરાવી અને એક ઘીનો તેલનો દીવો કર્યો છે, પણ આખા ગામના માલી પર હોપો પડી ગયો ભાઈ. પંખીના માળા જેવું નાનકડું ગામ કે ભૂંડી કરી સાહેબ. કવિ દાદ બાપુ લખે, એ જી બગાડતો નહીં તું કોઈની બાજી, અધવચ્ચે કીર્તાર રે બગાડ તો નહીં તું કોઈની બાજી, અધવચ્ચે કીર્તાર રે એજી કાઠડે આવી નુખુતાડીસમાં એ કોઈના નાવડા તું તારણ હાર રે બગાડતો નહીં તું કોઈની બાજી, અને રજલુવા વૃદ્ધ જીવતી તો जुरती जने तायरे रज लुआव्रत जीवती तो जुरती जने तायरे
એ જી કોઈના લાડકવાયાની ખાંભિયું પર, એ જી કોઈના લાડકવાયાની ખાંભિયું પર, એ જોજે મેલ નો ચડાય જાય રે, બગાડતો નહીં તું કોઈની બાજી. જુવાનીની ઉંમર છે હજી. ડોહાભાઈ લાંગાવદરાના પત્નીનો ગામતરું થયું, દાદા વાછડાનો પરમ ઉપાસક. અને આપણા હિન્દુના રીતિ રિવાજ પ્રમાણે ઘરમાં બાય માણસનો સબ પીડ્યું છે. રાત્રિના સમયે સ્મશાન ન લઈ જવાય, એક ઘીનો દીવો બરે છે. ફરતી કોર બધા કુટુંબજનો, ગામજનો બધી બાયું આવી અને બેહી ગઈ છે. બીજો બધો ઘરનો ડાયરો ઓહરીમાં બેઠો છે, બીજો બધો ગામનો ડાયરો ફળિયાની મારી પાસે બેઠો છે. અડધી રાત 12નો ટકોરો થયો અને એમાં ડોહાભાઈ લાંગાવદરાનો એક 6 મહિનાનો નાનકડો એવો દીકરો છે, એ મીંડો રાડું નાખવા દીકરો છે, એ રાડું મીંડો નાખવા અને એક બાઈ તેડીને બીજી બાઈને દે, બીજી બાઈ તેડીને ત્રીજી બાઈને દે. કોઈ પોતાના ઓઢડાથી એને પવન નાખે અને બાળક કોઈ રીતે છાનું નથી રહેતું, કારણ કે બાળકને અત્યારે એની માની જરૂર છે. પણ ડોહાભાઈ લાંગાવદરાએ આમ જ્યાં સબની સામે જોયું, છોકરાને તડફડતો જોયો. ડોહાભાઈ લાંગાવદરાના બુઢી જનેતા માં છે, એણે એમ કીધું કે ભાઈ આ છોકરો આમ નામ છાનો નહીં રહે, અને ઘડીક એની માના મળા ઉપર ઉડાવી દો ને તો બાળકને કદાચ જનેતાનો સ્પર્શ થાય અને બાળક જો છાનો રહી જવું હોય તો રહી જાય. એની માનો સ્પર્શ થાય તો મળાની ઉપર બાળકને ખોવડાવ્યું છે અને બાળક છે એ ધલવલે છે. અને ડોહાભાઈ લાંગાવદરાની નજર પડી, ઓહો હે બા છાનો રહી ગયો, બા છાનો રહી ગયો કે આ દીકરા બા છાનો રહી ગયો કે ભાઈ સમજી ગયો કે માં હજી બાપ સમજ્યો નથી. કેમ કે એની માના મળા ઉપર બાળકને ખોવરાવ્યો, માનો સ્પર્શ થયો ને એટલે ઘડીક છાનો રહી ગયો છે, પણ એને સમજણ નથી આવી કે મારી માં મરી ગઈ છે. અને દાદા વાછરાનો પરમ ઉપાસક ચારણ અને આમ જ્યાં બાળકને આમ ઉપર જોયો અને ધાવવા માટે બાળક તડફડિયા મારે છે અને ચારણના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે માં મરી મળું પડ્યું અને છોરુનું ઉરું ચડે. માં મરી મળું પડ્યું અને છોરુનું ઉરું ચડે, એને ધાવણ ધાવવા દે તું તો થોડીક ઘડી ઠાકરા. હે વાછરા, હે કરણ, બાકી આ બાળક અજાણ અમથી ઉતરશે નહીં. આ બાળક અજાણ અમથી ઉતરશે નહીં તો રાવણ જાવડ રાણા જીવની કરવી વાતું કહી. હે દાદા, હે વાછડા, હે કરણ, સંસારમાં બાપે સગો પણ એને હૈયે ખીર ન હોય. મારા દીકરાને અત્યારે વાલપની જરૂર નથી, એને ધાવણની જરૂર છે. અને હું બાપ ગમે એટલી મહેનત કરું, ગમે એટલી કોશિશ કરું, ગમે એવી તપસ્યા કરું તો બાપના હૈયાની માલિપા કોઈ દી ધાવણ ન આવે. સંસારમાં બાપે સગો એને હૈયે ને ખીર ન હોય તો જાવડ રાણા જીવની હવે વેલી કરીને વાર. એક પછી એક દાદા વાછરાના પરમ ઉપાસક ચારણ દાદાને યાદ કરે છે અને છેલ્લો દીહો નીકળો કે ગજ કારણ ગરુડ પખે તમે આયલાન ગાવ હજાર. હે વાછરા, હે કરણ, ગજ કારણ ગરુડ પખે તો તમે આયલાન ગાવ હજાર, તો જાવડ રાણા જીવની હવે વેલી કરીને વાર. ગજ કારણ ગરુડ પખે. સાહેબ, વિજ્ઞાનની સમજમાં ન આવે, વિજ્ઞાનની પકડની માલિપા વાત ન આવે, પણ અર્શ કો હિલા દે ઓ દુઆ દુઆ નહીં. બ્રહ્માંડને ખરભરાવી નાખે ચારણની દુઆ છે. પછી કોઈ પણ સમાજનો માણસ હોય, કોઈ પણ એક સ્થળનું શરણું લીધું હોય, એને સંપૂર્ણ શરણાગતિ હોપી દીધી હોય, હૈયાના ભાવથી જો આકલો થયો હોય તો ચીથરાનો ઢીંગલો મંડે ધોણવા. વિજ્ઞાનની પકડમાં ન આવે એવી વાત. અડધી રાતે વગર મણીએ, વગર વાદીએ, વગર મોરલીએ, વગર ઔષધિએ એ જગદંબા ઊભી થઈ અને દીકરાને ધવરાવવા માંડી. આ વાછરાની તાકાત છે, આ વીર વછરાજ છે, આ સોલંકી છે. હૈયાના ભાવથી તો એ વછરાજનું સાનિધ્ય ભૂઈમાએ અહોરનિશ જેમનું સ્મરણ કર્યું, જેમનું ધોપેલિયું ફેર્યું છે,
એના સાનિધ્યની માલિપા, એના 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 પટાંગણની માલિપા જ્યારે હું તમે મળ્યા છે, ત્યારે એ વીર વાછરા દાદાના સાનિધ્યની માલિપા બેઠા એટલે એમનું સ્મરણ કરવા માટે આપણે બેઠા. કવિ રાજભાનો એક છંદ મને યાદ આવે. એ પોખણા ને પરણવાતણી આ ભગવતી દેવલમાં પણ બિરાજે છે હારે, અને દાદા વાછરાનું જ્યાં જ્યાં સાનિધ્ય હોય ત્યાં ભગવતી દેવલ બેઠા જ હોય. કારણ કે ડુંડાસના પાદરની માલિપાથી જ્યારે દાદા વાછરાની જાન નીકળે, એ આખી જાનને જમાડે, અને જાનને જમાડ્યા પછી એમ કે કાંઈક માતાજી માગી લ્યો કે સમય આવશે ત્યારે માગી. અને એ જ્યારે ફેરા ફરાતા હતા અને તા નાખી પણ પોખણ ને પરણવાતણી, પોખણ અને પરણવાતણી અને રાણા તું રમતું મેલ, પણ આજ ધરને ખાંડા નાખે એ હજી મારી વેગર નો આવી વાછરા, તોય પોખાણો તો માંડવે લાડો રે, પોખાણો તો માંડવે લાડો રે, જાનૈયા ના હતાડો, પોખાણો તો માંડવે લાડો રે, જાનૈયા ના હતાડો. મહાદેવ નાચવા માંડો, જેવો લાડ માંડવો છાડો રે, મહાદેવ નાચવા માંડો. પેલો પગ પેઘડે મેલો, પેલો પગ પેઘડે મેલો, તા દીગ પાડો એ હકેલિયું બાયો. આજે પણ છતરાઓ પણ દાડાનું પેટ છે. જ્યાં અજા ભુવા તળા આટિયા હતી, એ જ અજા ભુવા, એ જ જે વછરાજ પરિવાર છે, જે
દાદાનું પૂજા અર્ચના કરે છે એમના જ પરિવારમાંથી 100, 150, 200, 500 વર્ષ જૂનો આ વાસરા દાદાનો ભાવ છે એની એકાદી કડી હું આપને કહું. પિંગળસિંહ બાપુ લીલાએ લખેલી સોલંકી વીર સે જાદો દયાળુ વાસરો દાડો રોડાડો દંશ દીએ કાઢી નાગ દેયુમાં ઉપડે પીડા અપા દાદા દંશ દીએ કાઢી નાગ ઉપડે પીડા અપા સુણે ત્યાં તો ધોડતો નાવે એ જે ધાહ સુણે ત્યાં તો ધોડતો નાવે જટ સૂચી લીએ જે સોલંકી વીર સે જાદો દયાળુ વાસરો દાડો સાચે દિલે કોઈ સંભાળે વેલા હર કરતો વારે જય વાસરા જય વાસરા ઓજા ભુવા તણ હાકિયા હાથી વાછરે રાખી ગીવે એ જી ઓજા ભુવા તણ હાકિયા હાથી ઓજા ભુવા તણ હાકિયા હાથી વાછરે રાખી વાછરે રાખી વે સોલંકી વીર સે જાદો દયાળુ વાસરો દાડો સોલંકી વીર સે જાદો દયાળુ વાસરો દાડો જય વાસરા જય વાસરા સુનો
દાઢાડો સિંહ તાડું તો હાથ પાડે છે ચારણી આયો રે વર રાજા તું વાર દે ગાજુ રે સોલંકી તું વાર દે ગાજુ રે ભગવતી દેવલમાના શબ્દો સાંભળી અને હોય વૃદ્ધ પાર કે અંગ જોબન ફળ્યો હોય બળવાન કે અબડ ઘેલો પછી ગીત મંગળ તણા ગાઈને કંઠમાં ભલે ને હોય વરમાળ ચોરી ચડેલો પણ હાક જ્યાં સાંભળે દેશ દ્રોહી તણી ભાગમાં લખાયું એણ સાહેબું પંથ અવધૂત ના વીર રજપૂત ને જીવું તે પછી ઝેર જેવું એ હાથની માલિપા શમશેર લઈ આખા ગામની ગાયું ને દાડો વછરાજ વાડી અને વયો આવે અને ત્યારે ભગવતી દેવલે ધા નાખી કે જેની દૂધડીએ દીવા ભરે હજી મારી વેગડ નો આવી વાછરા જેની દૂધડીએ દીવા ભરે ઈ હજી મારી વેગડ ગા નથી આવી વીર અને તે મને વચન આપ્યું તું અને વચન આપ્યું હોય તોય ભલે ને ન આપ્યું હોય તોય ભલે ચારણોનો જ્યારે જ્યારે પડકાર થયો ત્યારે ક્ષત્રિય ઊભો થયો છે એ બેન ભાઈને નાતે એ ફરીવાર જ્યારે ધીંગાણાની માલિપા ત્રાટકે દુશ્મન એની ઉપર ઘા કરે વેગડ ગાને તો વાળી આવે પણ વીર વછરાજ છે ધીંગાણાની માલિપા કાયમ આવે હવે કાયમ આવ્યા પછી જો અશ્વો છે પશુઓ છે ઈ પણ કેટલું વફાદાર હોય ઈ જે અશ્વ છે જે ઘોડો છે એની ઉપર દાડા વાસરાનો શબ આવ્યો એનો મૃતદેહ આવ્યો અને ત્યારે આ દેવલે ખમકાર આકે આજે આખા જગતમાં વાછરો 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 થાય અમથું નથી થાતું ઈ ચારણ જગદંબાએ એટલું કીધું કે વાછરા તને તો સૂર્ય ચંદ્ર રહે ત્યાં લગી જગતનો માણા પૂછશે પણ તારા મૃતદેહને લાવનાર આ જે અશ્વ છે ને એનું સૂર્ય ચંદ્ર રહે ને તા લગી તારી હારો હારે ખાંભની માલિપા આ અશ્વ પણ ઊભો રહે એ દેવંગી અશ્વની પણ ખાંભી આજે પણ અહીંયા ગમે ત્યાં તમે વાછરાનું સ્થાનક હોય ત્યાં દેવંગી અશ્વની ખાંભી હોય જ અને આ દેશના બે દેવ એવા છે એક રામદેવ પીરજી મહારાજ અને એક દાડો વાસરો ઘોડા ઉપર સવાર છે હાથની માલિપા શમશેરે છે ભાલો છે ઘોડો તૈયાર છે આગલો પ્રોગ્રામ વાંકો છે કારણ કે ફૂલ તૈયારીમાં છે તમારો એક પડકારો હોય એટલે ઈ બધા બંધન તૂટી જાય અને સીધો નીકળી જ જાય એ જી અમને આધાર છે રાણા રે તારો આધાર છે રાણા રે વારે વેલો આવજે રાણા રે વારે વેલો આવજે રાણા રે એ જીંગાસા હોડી અમુતણી એ અને ઘુમરીએ ગઈ છે ઘેરા આશા હોડી અમુતણી એ અને ઘુમરીએ ગઈ છે ઘેરાય એવો હમે ટાણે વાછરા એ હવે વેલી કરીને એ સંકટિયા ટાળજે રાણા રે સંકટ યમણા ટાળજે રાણા રે વારે વેલો આવજે રાણા રે એ રાણાની ખાંભી હોય વાછરાની ખાંભી હોય મહારાણા પ્રતાપની ખાંભી હોય કે વિહળ જામંગની ખાંભી હોય કે ગમે પાડિયાની ખાંભી હોય એને કવિ ન્યાથી નીકળે અને પ્રશ્ન કરે એ જીંગા જ પૂછું તું ને પાડિયા રે તારા દલડા ઘેરી ગીવા એ જી આજ પૂછું તું ને પાડિયા એ જી આજ પૂછું તું ને પાડિયા રે મારા દલીડા કેરી વાત રે મારા દલડા કે
પાદરમાં તું કેમ ખોળાણો, સિંદૂરથી તું કેમ રંગાણો, પાદરમાં તું કેમ ખોળાણો, સિંદૂરથી તું કેમ રંગાણો. કવિ પાળિયાને પ્રશ્ન કરે છે કે હે પાળિયા તું આ કેમ ખોળાણો? પાળિયો એનો જવાબ આપે છે. સાહેબ ચારણોએ કેવી સુંદર મજાની કવિતાઓ લખી છે. આપણે બીજા ગાળા કે કવિતાનો આશરો લેવો જ ન પડે. મહાત્મા સૂર્યમલજી મિશ્રણ નામના એક ચારણ કવિ થઈ ગયા. વંશ ભાસ્કર નામનો ગ્રંથ લખ્યો. આ ટાબરિયા પાંચેય બેઠા ને, પાંચેયમાંથી એકે ઉપાડી નો હગે આવડો ગ્રંથ છે. વંશ ભાસ્કર નામનો ગ્રંથ છે. તો ચારણોની અદ્ભુત પરંપરા છે. આપણે બીજા કોઈનો સહારો જ ન લેવો પડે. કવિ પાળિયાને પ્રશ્ન કરે અને પાળિયાને જવાબ દેવો જ પડે. વાર ચડી જેદી વાર ચડી જેદી ગામ મારે તેદી બુંબિયા વાગ્યા કાઈ ઢો. ખેલ ખેલાણા એના રંગે આય રંગાણા, ખાંડાના ખેલ ખેલાણા. ખાંડાના ખેલ ખેલાણા એના રંગે આય રંગાણા. અને છેલ્લે વીરરસમાં પણ શૃંગારની ઝલક મને તમને જોવા મળે. કે આયે તમે ખોડાડા પણ તારી ઉપર સિંદૂર રંગ હુકામે ચડે છે. હવે પાળિયો જવાબ આપે છે કે હવે મને જાજુ પૂછમાં, હવે મને જાજુ પૂછમાં, કવિ મને કરવા દે વિશ્રામ રે. એના સેથી ના સિંદૂર ભુહાણા, એના રંગે આય રંગાણા, એના સેથી ના સિંદૂર ભુહાણા, એના રંગે આય રંગાણા. મા ભોમ માટે, દેશ માટે, બેનું દીકરીઓ માટે અને કોઈના વચન માટે જે કામ આવ્યા છે એના પાળિયા પૂજાય છે. અત્યારે અહીંયા પણ અશ્વની માનતા માને અને કોઈ અશ્વ ઘડી અને મૂકી જાય તો પોતાના રોગ છે, દુઃખ છે, દારિદ્ર છે એ ભાંગી અને ભૂકા કરી નાખે. એવો વીર વાછરોજ, વેજલાઈ, દેવલાઈ બધા બિરાજમાન છે. એના સાનિધ્યમાં આપણે બધા એમનું ભજન કરવા, માત્ર ને માત્ર એમનું સ્તુતિ ગાન કરવા માટે બેઠા છીએ. વધારે વાત ન કરતા આમ નામ ડાયરો આપણી ચારણી ભાષામાં કહીએ તો પારેટી બેહના દૂધના તોર જેવો જામ્યો છે. આનો આ માહોલ છે. આ માહોલની મારી પાસે જરાય વિક્ષેપ કરવો નથી. ઘણા બધા મિત્રો ઉપર બેઠા હતા એ હવે ધીરે ધીરે ઓરા આવતા રહ્યા છે. આપણે આનંદ કરવો છે. પરેશદાનભાઈને વિનંતી કરું, જોરદારથી તાલી પાડી અને પરેશદાનભાઈને વિનંતી કરું કે આવો, આપણે મોજ આવે એવો દોર લઈ અને પોતે પધારે. પરેશદાનભાઈ ગઢવી, આપે શાંતિપૂર્વક સાંભળો તે બદલ ખૂબ ખૂબ આભાર. હરિ ઓમ તત્સત. જય વચરાજ.